સાકળચંદ દાદા અને સહકારિતા ક્ષેત્રના ભીષ્મ પિતામહ બી કહેવાય. સાકળચંદ દાદાએ જે વિઝન, જે લેગસી જમાનાને આપી છે, એ લેગસી નેક્સ્ટ જનરેશન સુધી કઈ રીતે પહોંચાડી શકાય એનું કામ એ અત્યારે અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે સહકાર, સુરક્ષા, શિક્ષા અને સ્વાસ્થ્યના ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધામમાં સાકળચંદ પટેલ યુનિવર્સિટી. આ યુનિવર્સિટીને નવી દિશા આપનાર આ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. લગભગ 84 એકડમાં આ યુનિવર્સિટીનો કેમ્પસ છે, 7 ઇન્સ્ટિટ્યુશન્સ છે. આટલું બધું મેનેજ કઈ રીતે થાય છે? દરેક પ્રોસેસની અંદર અમે લોકો વિદ્યાર્થીના ફોકસમાં રાખી અને પોલિસી ડેવલપ કરીએ છીએ. ફ્યુચરનો એક ગોલ છે કે સૌથી મોટો એક ઉત્તર ગુજરાતનો સ્પોર્ટ્સ હબ બનાવવાનું છે. ગુજરાત એ ઓલિમ્પિયાડ માટે હોસ્ટ બન્યું છે, ત્યારે અમે અત્યારે લગભગ 25 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવા માટે તૈયારી કરી દીધી છે. વડાપ્રધાન બન્યા આપણા નરેન્દ્રભાઈ, એમને બાદ એમને એક જોયું કે આપણા એન્શિયન્ટ સ્ટડીઝને ક્યાંક ને ક્યાંક વેગ આપવાનો છે અને એક સૌથી વધારે વેગ આપવાનો છે આયુર્વેદને, એટલે એક આયુષ મંત્રાલય જ ઊભું કર્યું આપણને. શું લાગે છે આપને કે હવે ક્યાંક ને ક્યાંક લોકોની અંદર એ જાગૃતિ આવી છે આયુર્વેદને લઈને? મોદી સાહેબના જે વિઝનથી અને ગુજરાત સરકારના પ્રયત્નથી જે નવી હેલ્થ પોલિસી 2017ની અંદર ડિક્લેર થઈ, ત્યારે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળને ગુજરાતની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી. એક લેબર સોસાયટી બી આપણે ચાલે છે, જે એક સૌથી વધારે યુનિક છે. તમે અમારી સાકળચંદ પટેલ યુનિવર્સિટીનો લોગો જોશો ને, તો એની અંદર પણ કોઓપરેશનનું એક ચેન છે. તો ક્યાંક ને ક્યાંક એક વિઝન એક નક્કી છે કે એન્વાયરમેન્ટને સાથે લઈને ચાલવું છે. એન્વાયરમેન્ટ અને ગ્રીન કેમ્પસ કરવું એ અમારું પહેલા દિવસથી સપનું હતું. પ્લેસમેન્ટનો શું સ્થિતિ છે? અમારે દર વર્ષે જે પણ સ્ટુડન્ટ્સ આવે અને ફાઇનલ યરમાં પાસ આઉટ થવાનો હોય, ત્યારે ઇન્ડસ્ટ્રી પહેલેથી જ એને સિલેક્ટ કરતી હોય. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે અને આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે સહકાર, સુરક્ષા, શિક્ષા અને સ્વાસ્થ્યના ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધામમાં. આમ તો આ ગુજરાતનું સૌથી મોટું ધામ છે, કારણ કે 1952માં એક સ્વતંત્રતા સેનાની એક ખ્વાબ જોયો હતો. આમ તો 1942માં ખ્વાબ જોયો હતો, પણ અંગ્રેજોએ એમના ખ્વાબ ઉપર ક્યાંક ને ક્યાંક પૂર્ણ વિરામ મૂક્યો હતો. પછી ભારત દેશ આઝાદ થયું અને 1952માં સાકળચંદ દાદા, આપણે કહીએ બહુ પ્રેમ ભાવથી, આદર ભાવથી, પણ સાકળચંદ પટેલ, જેમને સાકળચંદ પટેલ યુનિવર્સિટીને નામથી ઓળખાય છે, એમને એક નૂતન સર્વ વિદ્યાલય કેળવણીની શરૂઆત કરી અને આજે એ સાકળચંદ પટેલ યુનિવર્સિટી બની ગઈ છે. 9 વર્ષ પૂરા થઈ ગયા છે, 10મા વર્ષે આ યુનિવર્સિટી છે અને આજે અમે વન ડે એટ વન યુનિવર્સિટીના પ્રોગ્રામ લઈને અહીંયા પહોંચ્યા છે. સવારથી અમે બધું ભ્રમણ કર્યું છે અને હવે સમય આવી ગયો છે આ યુનિવર્સિટીને નવી દિશા આપનાર આ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ સાથે મળવાનો. પ્રકાશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્તે વિવેકભાઈ. ક્યાંથી શરૂઆત કરો એને લઈને કન્ફ્યુઝન છે મારે, કેમ કે જે વસ્તુ મેં દાદાથી સાંભળી, એમના વિચારો, વિઝન, અને આજે જે એના પ્રત્યક્ષ સ્વરૂપમાં આટલા વર્ષો બાદ હું જોઈ રહ્યો છું, એ તમારા લીડરશિપ હેઠળ આપણે જોઈ રહ્યા છે કે આજે સાકળચંદ પટેલ યુનિવર્સિટી ઉત્તર ગુજરાતની જ નહીં પણ ગુજરાતની ટોપ 10 યુનિવર્સિટી આપણે જો ગણીએ તો એની અંદર આ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. વિઝન શું છે આપનું, એ જાણવું છે સૌથી પહેલાં. સૌથી પહેલાં તો આપે કહ્યું એમ સાકળચંદ દાદાનું એક ડ્રીમ હતું કે દરેક બાળક પોતે એજ્યુકેટેડ થાય, અને એમણે એટલા માટે એ વખતે કહેલું કે ભાઈ તું તારા પેટે પાટા બાંધીને પણ તારા બાળકોને ભણાવજે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશની અંદર શૈક્ષણિક રીતે પછાત લોકો વધારે હતા, અને એ વખતે સાકળચંદ દાદાએ વિચારેલું કે દરેક વ્યક્તિ જો એજ્યુકેટેડ હોય તો જ આ દેશની પ્રગતિ થશે, અને એના માટે ઉત્તર ગુજરાતની અંદર એમણે એક સેવાના ભાવથી નૂતન સર્વ વિદ્યાલય સ્કૂલની સ્થાપના 1942માં કરી. એ આઝાદીના લડવૈયા હતા. એ વખતે બ્રિટિશર્સને લાગ્યું કે આ સંસ્થાની અંદર ફ્રીડમ મૂવમેન્ટ ચાલે છે, ત્યારે અમારી ગ્રાન્ટ રોકવામાં આવી અને દેશ આઝાદ થયા પછી ફરીથી આ ગ્રાન્ટ શરૂ થઈ. આજે આટલા વર્ષોથી, લગભગ 75થી 80 વર્ષથી અમે એ સ્કૂલ ચલાવી રહ્યા છીએ, જેની અંદર 50,000થી વધારે એલેમનાઈઝ અમારા છે. વિશ્વના ખૂણે ખૂણે તેઓ પોતે પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરી છે, અને શિક્ષણ એક એવું
શસ્ત્ર છે કે જે કોઈપણ દેશની પ્રગતિની અંદર સૌથી વધારે સાર્થક પુરવાર થયું છે. એટલા માટે સાકળચંદ દાદાના આ વિઝનને લઈને, એમના મિશનને લઈને અમે પણ એમના પ્રગતિના પંથે, એમના દોરી સંચાર ઉપર આગળ કામ કરી રહ્યા છીએ. અને આજે ગૌરવનો દિવસ છે કે યુનિવર્સિટી આજે 10મા વર્ષમાં કામ કરી રહી છે. અને આ યુનિવર્સિટીનું નામ પણ આપણે સાકળચંદ પટેલ યુનિવર્સિટી તરીકે આપી શક્યા છીએ. તેનું ગૌરવ સમગ્ર ગુજરાતવાસીઓને છે. અને સાકળચંદ દાદાને નામે યુનિવર્સિટી શરૂ થઈ છે એ બદલ હું નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળને પણ ખૂબ ખૂબ અમારા ટ્રસ્ટને અભિનંદન આપું છું. અને ગુજરાત સરકારને પણ હું આભારની લાગણી વ્યક્ત કરું છું કે અમે સાકળચંદ પટેલ દાદાના નામે આ યુનિવર્સિટી કાર્યરત કરી શક્યા છીએ. લગભગ 84 એકડમાં આ યુનિવર્સિટીનો કેમ્પસ છે અને ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ છે. એમાં હેલ્થ સાયન્સને જોઈએ તો 7 ઇન્સ્ટિટ્યુશન્સ છે. આટલું બધું મેનેજ કઈ રીતે થાય છે? કારણ કે પ્રાઇવેટ યુનિવર્સિટીએ જેને એજ્યુકેશનને બિઝનેસ સમજ્યો છે એ લોકો તો સસ્ટેન કરી લે છે, કેમ કે ઘણા બધા રસ્તા છે એને સસ્ટેન કરવા માટે બિઝનેસના તौर ઉપર જોઈએ તો. સાકળચંદ પટેલ યુનિવર્સિટી અમે એવું સાંભળ્યું છે કે આ બિઝનેસ નહીં પણ દાદાના જે મૂળભૂત સિદ્ધાંતો હતા એ સિદ્ધાંત ઉપર આજે બી ચાલી રહી છે. આ કઈ રીતે સંભવ છે? અમારો મેઇન કોર છે ફિલેન્થ્રોપિક પ્રોસેસ છે. દરેક પ્રોસેસની અંદર અમે લોકો વિદ્યાર્થીના ફોકસમાં રાખી અને પોલિસી ડેવલપ કરીએ છીએ. કોઈ પણ નવી ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવી હોય તો એની અંદર વિદ્યાર્થીઓને કઈ રીતે આપણે સારી રીતે એજ્યુકેશન આપી શકીએ. એની અંદર જો પેરામેડિકલ હોય, મેડિકલ હોય તો એની સાથે કમ્યુનિટી સર્વિસ પણ આવે છે કે અમે નૂતન જનરલ હોસ્પિટલ હોય, અમારું આયુર્વેદિક હોસ્પિટલ હોય, હોમિયોપેથી હોસ્પિટલ હોય, ડેન્ટલ હોસ્પિટલ હોય, એની અંદર વિદ્યાર્થીઓને સારામાં સારા એજ્યુકેશનની સાથે અલ્ટ્રા મોડર્ન લેબોરેટરી હોય, હાઈ એન્ડ ઇક્વિપમેન્ટ હોય અને આ બધાનો લાભ વિદ્યાર્થીને મળે. એની સાથે સાથે કોમ્યુનિટી સર્વિસ કઈ રીતે થાય કે આજુબાજુના વિસ્તારના નાગરિકોને આનો સેવાનો લાભ કઈ રીતે મળે. આ બધાને ધ્યાનમાં રાખી અને જ્યારે અમે ઇન્સ્ટિટ્યૂટની પોલિસી તૈયાર કરીએ છીએ ત્યારે ડેફિનેટલી એની અંદર અમને ઘણા બધા તકલીફો આવવાની હોય છે, ચેલેન્જીસ હોય છે. પરંતુ અમારા ડીન્સ, HODs અને અમારા વાઇસ ચાન્સલર, યુનિવર્સિટી ઓફિશિયલ્સ, અમારા નોન ટીચિંગ સ્ટાફ, આ બધાની રાત દિવસની મહેનતને કારણે અને વિઝન ક્લિયર છે કે અમે કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા માગતા નથી. ત્યારે એક સેવાના ભાવથી કામ શરૂ થતું હોય, સવારે કોઈ પણ પ્રોફેસર આ કેમ્પસમાં આવે ત્યારે એનો મેઇન ઉદ્દેશ હોય છે કે સારામાં સારું એજ્યુકેશન આપવું, નહીં કે કઈ રીતે આની અંદરથી પૈસાનું ઉપાર્જન કરવું. એટલા માટે તેમને પણ સ્ટ્રેસ ફ્રી હોય છે કે એમને કમર્શિયલ કામ કરવાનું નથી હોતું અને એજ્યુકેશન ઉપર પૂરેપૂરો ભાર મુકાય છે. અને પૈસા તો એવી વસ્તુ છે કે જ્યારે શુભ કાર્ય થતું હોય ત્યારે કોઈ કાર્ય કદી પણ અટકતું નથી. એનું જો હું તાદશ્રેય ઉદાહરણ આપું તો નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળે જ્યારે મેડિકલ કોલેજ શરૂ કરવાનું વિચાર્યું ત્યારે 500 કરોડના પ્રોજેક્ટને શરૂ કરવા માટે અમારી પાસે કોઈ ડોનર નહોતા. પણ છતાંય ટ્રસ્ટે વિચાર કર્યો કે આપણે આ કામ, ભગીરથ કામ હાથ ઉપર લેવું છે. અને આજે જોઈ રહ્યા છો કે આજે સેકન્ડ બેચની અમે કોન્વોકેશન સેરેમની ઇન્સ્ટિટ્યૂટ લેવલે કરી રહ્યા છીએ. ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર PG પ્રોગ્રામ એટલે કે હાયર મેડિકલ એજ્યુકેશન પણ અમે શરૂ કરી શક્યા છીએ. આ બધું કારણ એક જ છે કે જ્યારે ભાવના સારી હોય અને એનાથી સમાજને ફાયદો થતો હોય તો લોકો તો શુભચિંતકો તો મદદ કરતા જ હોય છે, પણ કુદરતની પણ એની અંદર સંમતિ મળતી હોય છે. અને આજે અમે મેડિકલ કોલેજ પણ સારી રીતે ચલાવી શકીએ છીએ. એના પછી આયુર્વેદ કોલેજ શરૂ થઈ, હોમિયોપેથ કોલેજ શરૂ થઈ અને આજે ગુજરાતની અમે એકમાત્ર યુનિવર્સિટી છે કે જ્યાં બધા મેડિકલ, પેરામેડિકલ અને ટેકનિકલ કોર્સ એક જગ્યાએથી ઓફર કરવામાં આવે છે. અને સૌથી મોટી વાત એ છે કે એક જ કેમ્પસમાં હોસ્ટેલ્સ બી છે, બધી ઇન્સ્ટિટ્યુશન્સ બી છે, ભલે મેડિકલ બી હોય, એન્જિનિયરિંગ બી હોય, ડિઝાઇન બી હોય. અને એના સાથે સાથે હવે ફ્યુચરનો એક ગોલ છે કે સૌથી મોટું એક ઉત્તર ગુજરાતનો સ્પોર્ટ્સ હબ બનાવવાનું છે. અને એના માટે આપણે અહીંયા અત્યારે ક્રિકેટની એક એકેડેમી બી ચાલે છે. રાઈટ. તો એનું શું વિઝન છે? વિદ્યાર્થીઓ અમારા કેમ્પસમાં લગભગ 2500થી વધારે સ્ટુડન્ટ્સ અત્યારે કેમ્પસની અંદર રહે છે. એમાંથી 60% ગર્લ્સ સ્ટુડન્ટ્સ છે. અને દીકરીઓને સાચવવી અને એમને સારા શિક્ષણ અને સંસ્કાર આપવું એ આજની જમાનાની અંદર એક મોટી ચેલેન્જ છે. આજે મા બાપ પોતાની દીકરીને ઘરની બહાર મૂકવા જતા હોય અથવા તો ક્યાંક શોપિંગ કરવા પણ ગઈ હોય ત્યારે મા બાપ સૌથી વધારે ચિંતિત હોય છે. જ્યારે એમને લાંબા સમય સુધી પોતાના દૂર એક અજાણી જગ્યાએ મૂકવાની વાત આવે ત્યારે અમારા
એક ટ્રસ્ટ તરીકે અને એક ઓર્ગેનાઇઝેશન તરીકે અમારી જવાબદારી વધી જતી હોય છે. અને આજે અમને કહેતા આનંદની લાગણી થાય છે કે અમારા ત્યાં દીકરીઓ સૌથી સુરક્ષિત છે અને એમની માવજત થાય, એમની જરૂરિયાતોને પૂર્ણ થાય અને વિદ્યાર્થીની પણ પોતે કેમ્પસમાં સુરક્ષિત અહેસાસ સાથે એજ્યુકેશન લેતી હોય એ આજની મોટી જવાબદારી છે અને એ જવાબદારી સારી રીતે આ કેમ્પસમાં થઈ રહી છે. સાથે સાથે આજે જ્યારે ગુજરાત એ ઓલિમ્પિયાડ માટે હોસ્ટ બન્યું છે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર સારામાં સારી સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી કરવી એ દરેક ઓર્ગેનાઇઝેશનની જવાબદારી છે. સરકાર તો પોતાની રીતે પ્રયત્ન કરે છે, પણ અલગ અલગ ઓર્ગેનાઇઝેશન પણ જ્યારે આ જવાબદારી લેશે ત્યારે જ આપણે ગુજરાત એક સક્સેસફુલ ઓલિમ્પિયાડ હોસ્ટ કરી શકીશું. અને એના પ્રારંભથી જ અમે એવું વિચાર્યું હતું કે આપણી યુનિવર્સિટી પણ આ જે તૈયારી કરે અને અમે અત્યારે લગભગ 25 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવા માટે તૈયારી કરી દીધી છે અને લગભગ 6 થી 8 મહિનાની અંદર યુનિવર્સિટીની અંદર ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ જશે. યુનિવર્સિટીની અંદર એક હોસ્પિટલ બી છે, મેડિકલ કોલેજ છે, સ્વાભાવિક છે, સાથે સાથે હોસ્પિટલ છે, પણ 900 બેડની હોસ્પિટલ મેનેજ થાય છે. અને મેં આજે સ્વયં જઈને જોયું છે કે કોઈ બી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય છે એ જ પ્રકારની બધી જ ફેસિલિટી આપણે અહીંયા છે. ઇવન કે કેથલેબ બી આપણે મોસ્ટ એડવાન્સ બનાવી છે. અને જ્યારે મેં ત્યાં પેશન્ટ્સ જોડે વાત કરી અને એમને મને જે રેટ્સ કીધા છે અહીંયા ટેસ્ટિંગના, એ આશ્ચર્યમાં નાખવા જેવી વસ્તુ છે કે અમારે ત્યાં અમદાવાદમાં તો MRI કરવું હોય તો 6,000 રૂપિયા થાય, આપણે ત્યાં CT સ્કેન કરવું હોય, આ બધી જ ફેસિલિટી અમે જોઈને આવ્યા છે. તો આને પાછળ એ જ દાદાના સિદ્ધાંત છે કે હેલ્થ લોકોને મળવી જોઈએ અને એકદમ કમ કિંમતમાં એમને મળી જાય, એ જ લક્ષ્ય લઈને ચાલી રહ્યા છો. સાકળચંદ દાદાએ 1980-82ની અંદર સરદાર વલ્લભભાઈ જળકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી અને સરદાર હોસ્પિટલ શરૂ કરવામાં આવ્યું, જેની અંદર પ્રસૂતિનું ઓપરેશન 5 રૂપિયામાં અને કેટરેક એટલે મોતિયાનું ઓપરેશન 1 રૂપિયામાં એમણે શરૂઆત કરી. અને એનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ મદદ મળી. હજારોની સંખ્યામાં ડિલિવરીઝ થઈ, હજારોની સંખ્યામાં મોતિયાના ઓપરેશન થયા. અને ત્યારથી દાદાને લાગ્યું કે આજે જ્યારે હેલ્થકેર સર્વિસીસની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસાનો ખર્ચ થતો હોય છે અને એક દિવસ એક ગરીબ કમ્યુનિટીના એક વ્યક્તિ એ દાદા પાસે 500 રૂપિયા માટે મદદ માટે આવ્યા હતા અને એમણે કહ્યું કે મારી વાઈફનું સિઝેરિયનનું ઓપરેશન થયું છે અને એને 1500 રૂપિયા ખર્ચ થયો છે અને મારે 3 જગ્યાએથી 500 રૂપિયા ઉઘરાઈને ડૉક્ટરને આપવાના છે. ત્યારે દાદાને અનુભૂતિ થઈ કે જો 500 રૂપિયા માટે 1500 રૂપિયા માટે જો સિઝેરિયન ગરીબ માણસ ના કરાવી શકતો હોય તો આપણે એ કામ હાથ ઉપર લેવું જોઈએ. અને એ થકી આજે સરદાર પટેલ હોસ્પિટલ શરૂ થયું અને એ પછી દાદાની એક સપનું હતું કે વિસનગરની અંદર પણ આનાથી મોટું સુંદર હેલ્થકેર સર્વિસીસ ધરાવતું ઓર્ગેનાઇઝેશન બને. અને જ્યારે મેડિકલ કોલેજ બની ત્યારે અમારું નાનું જનરલ હોસ્પિટલ આજે મોટી વટવૃક્ષ થઈ અને સેવા આપી રહ્યું છે. અમે લગભગ 6-7 હજારથી વધારે ડિલિવરીઝ ફ્રી ઓફ કોસ્ટ કરી છે. આજે પણ કોઈપણ પ્રસૂતિના પેશન્ટને 1 રૂપિયો અમે ચાર્જ લેતા નથી. દવા પણ અહીંયા હોસ્પિટલમાં ફ્રી આપવામાં આવે છે અને એના સાથે એમના આવેલા સંબંધીઓને ભોજનથી લઈ રહેવાની વ્યવસ્થા પણ ફ્રી આપવામાં આવે છે. આના કરવા પાછળનો હેતુ એક જ છે કે ગરીબ વ્યક્તિને જ્યારે સહારો મળે અને એના દિલની દુઆઓ જ્યારે આપણને મળતી હોય છે ત્યારે આ બધું શક્ય થતું હોય છે. અને એના કારણથી હું ચોક્કસપણે માનું છું કે નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની આટલી પ્રગતિ શક્ય બની છે. વડાપ્રધાન બન્યા આપણા નરેન્દ્રભાઈ, એમને બાદ એમને એક જોયું કે આપણા એન્શિયન્ટ સ્ટડીઝને ક્યાંક ને ક્યાંક વેગ આપવાનો છે અને એક સૌથી વધારે વેગ આપવાનો છે આયુર્વેદને, એટલે એક આયુષ મંત્રાલય જ ઊભું કર્યું આખું. એને બાદ લોકોની અંદર ખૂબ જાગૃતિ આવી આયુર્વેદને લઈને ને આપણે એમ કહી શકીએ કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ આપણે અહીંયા આ કેમ્પસમાં કાર્યરત છે. અને ઘણા બધા ટ્રીટમેન્ટ એવા થઈ રહ્યા છે. અમે 2-3 કેસ સ્ટડી જોઈને આવ્યા કે 400 ડાયાબિટીસવાળા વ્યક્તિનો પગમાં જે ઘાવ હતો એ આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સારો થઈ ગયો છે. શું લાગે છે આપને કે હવે ક્યાંક ને ક્યાંક લોકોની અંદર એ જાગૃતિ આવી છે આયુર્વેદને લઈને, આપણા એન્શિયન્ટ સ્ટડીઝને લઈને? મને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે હેલ્થકેરમાં અને એજ્યુકેશનની અંદર, એનાથી આપણે સૌ અવગત છીએ. બધાને ઘરે દરેકના ઘરે
PMJY યોજના અંતર્ગત કાર્ડ બને અને એ ખાલી પોલિટિકલ એક્ટિવિટી ના થાય, પરંતુ સામાજિક રીતે એક ક્રાંતિ આવે અને દરેક ગરીબ વ્યક્તિ એ 5 લાખ રૂપિયા સુધી પોતાની સારવાર મફત કરાવી શકે. એ શક્ય ક્યારે બન્યું છે? જ્યારે દરેક જિલ્લાની અંદર એક મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. વિસનગર તાલુકા પ્લેસની અંદર મેડિકલ કોલેજ બને એ એક સ્વપ્ન હતું. બિલકુલ. પરંતુ મોદી સાહેબના જે વિઝનથી અને ગુજરાત સરકારના પ્રયત્નથી જે નવી હેલ્થ પોલિસી 2017ની અંદર ડિક્લેર થઈ, ત્યારે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળને ગુજરાતની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી. અને એ ક્રાંતિથી આજે વિસનગર તાલુકાની અંદર દરેક વ્યક્તિને પોતાના ઘર આગળ સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહી છે. ક્યાંક કોઈ વાર PMJYની અંદર અમે ઓપરેશન ન કરી શકતા હોય અને ગરીબ પરિસ્થિતિના વ્યક્તિને અમે જોઈએ છીએ, ત્યારે એવી વ્યક્તિને અમે મફત ટ્રીટમેન્ટ આપવા માટે પણ પ્રયત્ન કરીએ છીએ. ધારો કે એક કેસ કહું તો પહેલાં બહેનોને ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન એ PMJYની સરકારની પોલિસીની અંદર હતું, પરંતુ પછી એ પોલિસીમાંથી ડિલીટ કરવામાં આવ્યું. આજે પણ એવી ગરીબ વ્યક્તિઓ આવે છે કે જો એનું કોથળીનું ઓપરેશન ન કરવામાં આવે તો એ બહેનને ક્યાંક કેન્સર થઈ શકે છે. તો એવી પરિસ્થિતિમાં ડૉક્ટરની ભલામણથી અમે એવા દર્દીઓને પણ ફ્રી ઓફ કોસ્ટ ઓપરેશન કરી આપીએ છીએ, જેની કોસ્ટ લગભગ 40,000 થી 60,000 રૂપિયા થતી હોય છે. અને એ ગરીબ વ્યક્તિ અત્યારે એફોર્ડ કરી શકે એવું નહોતું. તો આવા ઘણા બધા ઓપરેશનો આપણા હોસ્પિટલની અંદર શક્ય છે. અને એને કારણ એક જ છે કે મેડિકલ કોલેજની અંદર સ્ટુડન્ટની આવનારી ફીસનું અમારી પાસે આવકનું સ્ત્રોત છે. અત્યારે અમારી હોસ્પિટલ લગભગ દર વર્ષે 15 થી 17 કરોડ રૂપિયા નુકસાન કરે છે. અને એ સબસિડાઇઝ રેટથી કરીએ છીએ એટલા માટે થાય છે. આજે કોઈ પણ દવાઓ આપવી હોય તો જેનરિક દવાઓ અત્યારે અમે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. ક્યાંક જરૂર પડે તો એલોપેથીની દવાઓ પણ અમે ગરીબ દર્દીઓને મફતમાં આપીએ છીએ. આ બધું શક્ય એટલા માટે બન્યું છે કે વિસનગરની અંદર એક મેડિકલ કોલેજની સ્થાપના થઈ છે. એક આખો કોમ્પ્લેક્સમાં મેં એ બી વસ્તુ જોઈ કે એકદમ ગ્રીન કોમ્પ્લેક્સ છે. ગ્રીનફિલ્ડમાં મેડિકલ કોલેજ આ એ વાત બીજી છે, પણ અમે જોયું અહીંયા EV વેહિકલ્સ છે, બાઇક્સ છે, સોલારનો આટલો મોટો રૂફટોપ સોલાર કર્યું છે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એક વિઝન એક નક્કી છે કે એન્વાયરમેન્ટને સાથે લઈને ચાલવું છે. એન્વાયરમેન્ટ અને ગ્રીન કેમ્પસ કરવું એ અમારું પહેલા દિવસથી સપનું હતું. અને તમે જુઓ છો કે લશ ગ્રીન કેમ્પસ છે. આપને એક વાત કહું વિવેકભાઈ કે બહુ આશ્ચર્યની વાત છે. ક્યાંક ગુજરાતની અમે એકમાત્ર યુનિવર્સિટી હોઈશું કે જે અમારું આખું કેમ્પસ એ અમે અમારા પોતાના ગાર્ડનરથી ડેવલપ કરીએ છીએ. અમે ક્યાંય આઉટસોર્સ કરતા નથી. એ જ રીતે ટ્રાન્સપોર્ટેશનની અંદર લગભગ 55 થી 60 વ્હીકલ્સ અમારા યુનિવર્સિટીના છે, જેથી કરીને બાળકોને અને અમારા ફેકલ્ટી મેમ્બર્સને લાવવા લઈ જવા માટેનું ટ્રાન્સપોર્ટેશન પણ અમે જાતે ઓપરેટ કરીએ છીએ. અમે ક્યાંય આઉટસોર્સ કરતા નથી. એ જ રીતે જોઈએ તો જ્યારે વરસાદમાં પાણી આવે છે ત્યારે વહી ના જાય એના માટે અમે રિચાર્જ વેલ બનાવ્યા છે, અને એકદમ આધુનિક રિચાર્જ વેલ બનાવ્યા છે, જેમાં કરોડો લીટર પાણી એ અમે રિચાર્જ કરીએ છીએ. અમારા કેમ્પસમાંથી લગભગ 5 થી 7 લાખ લીટર દરરોજ પાણી વપરાય છે. જે વેસ્ટ ન જાય એના માટે અમે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો છે, જેમાં દરરોજ 3 થી 4 લાખ લીટર પાણી એ ટ્રીટ થઈ અને ફરીથી ગાર્ડનિંગની અંદર વપરાય છે. આ એટલા માટે અમે પ્રયત્ન કર્યા છે કારણ કે અત્યારે વૈશ્વિક રીતે પરિસ્થિતિ જોઈએ તો આપણે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છીએ, ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છીએ. જ્યારે તમે એજ્યુકેશન આપી રહ્યા છો, જ્યારે તમે હેલ્થકેર સર્વિસીસ આપી રહ્યા છો, ત્યારે તમે પોતે જો જવાબદાર ન બનો તો તમે તમારા સ્ટુડન્ટ્સને આ કઈ રીતે સમજાવી શકશો કે ક્લાઇમેટ ચેન્જ શું છે કે ગ્લોબલ વોર્મિંગ શું છે. એટલા માટે એમને પ્રેક્ટિકલી ડે ટુ ડે એમના લાઈફની અંદર એમને સેન્સિટાઇઝ કરવા માટે એવી વેહિકલ્સ અમે મૂક્યા છે જે અમારા સ્ટુડન્ટ્સે જ તૈયાર કર્યા છે, જે કેમ્પસની અંદર ક્યાંય પેટ્રોલ ન વપરાય, ડીઝલ ન વપરાય, અને પોતે ગ્રીન કેમ્પસની અંદર ઇલેક્ટ્રિકલ વેહિકલથી એ પોતે ફરી શકે. એના માટે એમને ફ્રી ઓફ ચાર્જ EV વેહિકલ્સ આપવામાં આવ્યા છે. સોલાર રૂફટોપ એ 1.5 મેગાવોટનો અમે પ્લાન્ટ શરૂ કર્યો છે, જે ગુજરાતની કોઈપણ ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં હાઈએસ્ટ કેપેસિટીનો પ્લાન્ટ છે. એને અમે હજી એક્સપાન્ડ કરીને 2.5 મેગાવોટમાં લઈ જઈ રહ્યા છીએ. આ એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને આપણી નેચરલ રિસોર્સિસને જેટલા બચાવી શકાય એટલા બચાવી શકીએ. આજે એક વોરના કારણે પેટ્રોલ ડીઝલ માટે આપણે વિચારવું પડે છે. ક્યાંક લોકડાઉન જેવી પરિસ્થિતિ આવશે એવા ફરીથી અહેસાસ થવાનો શરૂ થયો છે, ત્યારે આપણા આવા જ અલગ અલગ ઇનિશિયેટિવ્સથી આપણે આ લોંગ ટર્મ સુધી સસ્ટેન કરી શકીએ એ માટે અત્યારથી અમે અમારા સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીને સેન્સિટાઇઝ કરી રહ્યા છીએ.
આ યુનિવર્સિટીમાં અમે એ બી ખાસ વાત જોઈ કે ભલે ટ્રસ્ટ સંચાલિત અને ઉત્તર ગુજરાતના એક નાનકડા ટાઉન વિસનગરમાં સાકળચંદ પટેલ યુનિવર્સિટી છે, પણ જે MOUs જે કર્યા છે, એનવીડિયા સાથે એઆઈની લેબ ડેવલપ કરી રહ્યા છો, IBM સાથે આપે કર્યા છે, ISO સર્ટિફાઈડ રાખ્યું છે, એટલે કે બધા ટ્રાન્સપરન્સી બહુ સારી મેન્ટેન કરી છે તો જ ISO મળે, અને એના સાથે સાથે NAAC એક્રેડિટેશન બી આપને થઈ ગયું છે. તો આ બધા જ જે સર્ટિફિકેશન છે એના ઉપર ખાસ ફોકસ છે કે ત્યાં ક્વોલિટી કંટ્રોલ મેન્ટેન હોય. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ એ દરેક ફિલ્ડની અંદર પોતાનું બેસ્ટ આપવા માટેનો પ્રયત્ન કરતું હોય છે. અમે પણ અલગ અલગ ફિલ્ડમાં હોઈએ ત્યારે અમે પણ એવું વિચારતા હોઈએ છીએ કે અમે સારામાં સારું કરી શકીએ છીએ, પણ એને તમે એન્ડોર્સમેન્ટ ક્યાંથી કરી શકો? તમે ક્યાંથી પોતાને કહી શકો કે ના અમે આ લેવલે કામ કરી રહ્યા છીએ? એના માટે ઓથેન્ટિકેશન જરૂરી છે, અને એટલા માટે એક્રેડિટેશન કરવા માટે અમે અલગ અલગ ઓથોરિટીઝમાં એપ્લિકેશન કરતા હોઈએ છીએ. અને સદભાગ્યે જ્યારે યુનિવર્સિટી 10મા વર્ષે કામ કરી રહી છે ત્યારે NAACમાં પણ અમને A ગ્રેડ મળેલો છે. અમે IBM છે, NVIDIA છે, ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ છે, એની સાથે કામ એટલા માટે કરીએ છીએ જેથી કરીને અમારા સ્ટુડન્ટ્સ અને અમારા ફેકલ્ટી મેમ્બર્સ એ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પરફોર્મ કરી શકે. અમારા ત્યાંથી સ્ટુડન્ટ પાસ આઉટ થઈને કોન્ફિડન્ટલી એ કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં જઈને એ ફેસ કરી શકે અને એમાં એમનું સારામાં સારું પ્લેસમેન્ટ થાય. એના માટે યુનિવર્સિટીએ અલગ અલગ ઓથોરિટીઝ સાથે એક્રેડિટેશન માટે કામ કરી રહી છે. મોદી સાહેબનું એક વિઝન છે કે જે બી થાય આત્મનિર્ભર ભારત બને, અને સ્કિલ બેઝડ ભારત બનાવવા માટે સૌથી વધારે જરૂરી છે કે સ્કિલ બેઝ એજ્યુકેશન હોય, ને એના માટે નેશનલ એજ્યુકેશન પોલિસી બી ડેવલપ કરી. આપણી યુનિવર્સિટીમાં સ્કિલ બેઝ એજ્યુકેશન આપવા માટેની શું તૈયારી છે? અમે ઓફિશિયલ NSDCનું અહીંયા સેન્ટર છીએ. સાથે સાથે L&T કંપની સાથે અમે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર માટે અલગ અલગ કોર્સ ઓફર કરી રહ્યા છીએ, અને L&Tએ ડેવલપ કરેલા 146 ડિફરન્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અમે અમારા સ્ટુડન્ટ્સને ઓફર કરીએ છીએ. લગભગ 3000થી વધારે સ્ટુડન્ટ્સ આ વર્ષે એની અંદર સર્ટિફાઈડ થયા છીએ, અને જેના કારણે એ લોકોને એજ્યુકેશનની પોતાની BTech અથવા તો બીજી ડિગ્રી સાથે આ સ્કિલ ડેવલપમેન્ટની પણ ડિગ્રી મળવાની છે, જેથી કરીને જ્યારે પણ ઇન્ડસ્ટ્રીની અંદર જાય ત્યારે ઇન્ડસ્ટ્રીને પણ એટલો ફેથ હોય કે એ ઇન્ડસ્ટ્રીયલ રેડીમેડ મેન પાવર તરીકે મારી પાસે આવ્યા છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીને જે રિક્વાયરમેન્ટ હોય છે, પછી એ ITનું ફિલ્ડ હોય, પછી એ મિકેનિકલ ફિલ્ડ હોય, સિવિલ ફિલ્ડ હોય, પેરામેડિકલ મેડિકલ ફિલ્ડ હોય, અમે એકોર્ડિંગ ટુ ઇન્ડસ્ટ્રી નીડ્સ બેઝડ મેન પાવર તૈયાર કરવા માટે અમારી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને 360 ડિગ્રીસે તૈયાર કરી રહ્યા છીએ. એના કારણે એમનું પ્લેસમેન્ટ સારું થાય છે. એમને ઇન્ટર્નશીપમાં એવા પ્રોજેક્ટ આપવામાં આવે છે કે જે ઇન્ડસ્ટ્રી રિલેટેડ પ્રોજેક્ટ્સ હોય, અને એ વિદ્યાર્થીઓ તો શોધતો હોય છે, પણ સાથે સાથે યુનિવર્સિટીએ પણ અલગ અલગ ઓથોરિટીઝ સાથે ટાઈપ કરી અને એમને સારામાં સારી ઇન્ટર્નશીપ પ્રોજેક્ટ મળે એના માટે કામ કરી રહ્યા છે. સાકળચંદ દાદાને સહકારિતા ક્ષેત્રના ભીષ્મ પિતામહ બી કહેવાય છે, અને ઘણા બધા લોકો ના જાણતા હોય અમારા માધ્યમથી જાણશે દાદાના વિશે. પણ એક વાત તો છે કે સહકારિતામાં આપણે અત્યાર સુધી બેંક જોઈ, ડેરી જોઈ, એક લેબર સોસાયટી બી આપણે ચાલે છે, જે એક સૌથી વધારે યુનિક છે. મેં કદાચ આખા ભારતમાં એવું નથી સાંભળ્યું કે ક્યાંક લેબરની મજૂરની સહકારિતાની સંસ્થા છે, મંડળી છે. એના આપ ચેરમેન બી છો. એના વિશે જાણવું છે કે શું છે એ સહકારિતામાં આપણે શું કામ કરી રહ્યા છીએ? તમે અમારી સાકળચંદ પટેલ યુનિવર્સિટીનો લોગો જોશો ને તો એની અંદર પણ કોઓપરેશનનું એક ચેન છે. એટલા માટે છે કે આ સંસ્થા પણ એક સહકારી પ્રવૃત્તિના કારણે શરૂ થઈ છે. કારણ કે શરૂઆતમાં જ વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળીએ અમને આ જમીન આપી, 2 કરોડ રૂપિયા ખર્ચી અને આખું એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડિંગ અમને તૈયાર કરી આપ્યું. એ મજૂર સહકારી મંડળી પણ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દલિત સમાજ માટે કોલોની બનાવવા માટેની સ્કીમ હતી અને ટૂંક જ સમયમાં કરવાની હતી. ત્યારે દાદાએ એ ચેલેન્જ લીધી હતી, અને એ વખતે વણકર લેબર સોસાયટી એમણે તૈયાર કરી. દલિત સોસાયટીનું એક રજિસ્ટ્રેશન કરાવ્યું અને 48 દિવસમાં એ કોલોની તૈયાર કરી. અચ્છા. એ પછી બીજી સ્કીમમાં મારવાડી સમાજ માટે મારવાડી કોલોની તૈયાર કરી, અને ધીરે ધીરે એનો વ્યાપ વધતો ગયો, અને પછી એ ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ્સ લેવાનું શરૂ કર્યું, અને પછી નામ બદલી અને ધ વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળી નામ આપવામાં આવ્યું. અને એ મંડળીએ ગુજરાતની પણ ભારત દેશના લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા. આપણે કહેતા આનંદ થાય છે કે મુન્દ્રા પોર્ટનું મોટાભાગનું કન્સ્ટ્રક્શનની જવાબદારી એ વિસનગર મજૂર સહકારી મંડળીએ કરી છે.
ત્યાંનું તમામ લેન્ડ ડેવલપમેન્ટથી લઈને જેટી બનાવવાથી લઈને મુન્દ્રાથી ભુજ સુધીની રેલવે લાઇન એ તમામ કન્સ્ટ્રક્શનનું કામ એ મંડળીએ કર્યું. એ જ રીતે આપણું પહેલું ભારત દેશનું ફર્ટિલાઇઝર કંપની ક્રિફકો જે હજીરામાં છે એનું તમામ ડેવલપમેન્ટનું કામ એ મજૂર સહકારી મંડળીએ કર્યું. એ જ રીતે સૌથી મોટું સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો સુરજબારી પુલ એ પણ મંડળીએ બનાવ્યો. એ જ રીતે આઈપીસીએલ કોમ્પ્લેક્સ દહેજમાં જે છે ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ એનું પણ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ એ વિસનગર મજૂર સહકારી મંડળી કર્યું. 5000થી વધારે કિલોમીટરના બોર્ડર રોડ મંડળીએ બનાવ્યા. 1500થી વધારે નાના મોટા બ્રિજીસનું કન્સ્ટ્રક્શનનું કામ એ મંડળીએ કર્યું. મંડળી એટલે વિશ્વસનીયતા, વિશ્વસનીયતા એટલે ક્વોલિટી આપવાનું કામ એટલે મંડળી જ કરી શકે. આ એક બ્રાન્ડ નેમ બની ગઈ છે મંડળી. અત્યારે કોમ્પિટિશન છે, ટેન્ડરોમાં ઓછા ભાવથી લોકો કામ લેતા હોય છે. એ સંજોગોમાં પણ મંડળીએ ગુણવત્તાસભર કામ કરી અને પોલીસ હાઉસિંગ છે, સર્વ શિક્ષા અભિયાન છે, નર્મદા નિગમની કેનાલનું કામ હોય કે ઇરિગેશન્સની કેનાલના કામ અત્યારે કરી રહી છે. અને એનો જે પણ નફો થાય છે એ એના એમ્પ્લોઈઝમાં તો અપાય જ છે, પરંતુ બાકીનો નફો એ સોશિયલ ડેવલપમેન્ટ માટે વાપરી અને વિસનગરની કાયાકલ્પ કરવા માટેનું દાદાએ કામ કર્યું છે. અને એના કારણથી જ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સ્થાપના થઈ, દૂધસાગર ડેરીનું રજિસ્ટ્રેશન થયું, વિસનગરની અંદર વિસનગર કોઓપરેટિવ સ્પિનિંગ મિલની રચના થઈ. એ જ રીતે વિસનગરની અંદર લેમિનેટ્સ બનાવવાનું કારખાનું એટલે ધ વિસનગર ઔદ્યોગિક સહકારી મંડળીની સ્થાપના થઈ. એ જ રીતે ખેડૂતોને ઓછા ભાવે વોટર પંપ આપવાનું એટલે સહકાર પંપ બનાવીને આપવાનું કામ થયું. ટ્યુબવેલ બનાવી અને ઓછા ભાવે પાણીનું સિંચન કરી અને સિંચાઈમાં ઉપયોગ કરી શકે એના માટેના ટ્યુબવેલ બનાવવામાં આવ્યા. એટલે દાદાએ ફક્ત કોઈ એક ક્ષેત્રમાં કામ કર્યું નથી, પણ સહકારની પ્રવૃત્તિથી એમણે ફાઇનાન્સમાં કામ કર્યું, ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, ફાર્મિંગમાં કામ, એગ્રીકલ્ચરમાં કામ કર્યું. એ જ રીતે હેલ્થકેરમાં કામ થયું ને એ જ રીતે એજ્યુકેશનમાં અમે કામ કરી રહ્યા છીએ. એટલે સાકળચંદ દાદાએ જે વિઝન, જે લેગસી અમને આજના જમાનાને આપી છે, એ લેગસી નેક્સ્ટ જનરેશન સુધી કઈ રીતે પહોંચાડી શકાય એનું કામ એ અત્યારે અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એઝ અ પ્રેસિડેન્ટ ને આ એટલી મોટી લીગેસી છે એટલે ક્યાંક ને ક્યાંક એક લોડ તો ફીલ થતો હશે તમને કે દાદાને આટલી મોટી લીગેસીનો બધો ભાર મારા ઉપર છે, તો ક્યાંક ને ક્યાંક આમ ક્યારેક પ્રેશર આવી જાય છે ખરું કે આટલું બધું કઈ રીતે થશે? કામ કરવાનો આનંદ આવે છે આમ તો કરીએ તો. એક જ્યારે આપણને કોઈ કામમાં પ્રગતિ થતી હોય અને એનાથી લોકો સુધી એનો લાભ મળતો હોય ત્યારે આપણને કામ કરવાનો અતિ ઉત્સાહ આવે છે. અને એ ઉત્સાહ જ આજ છેલ્લા 10 વર્ષની અંદર આટલું બધું સર્જન કરી શક્યું છે. અને દાદાનું નામ એટલું મોટું છે કે એમના નામથી જ ઘણા બધા કામો આસાનીથી થાય છે. અને એમણે જે એમણે આશીર્વાદ આપ્યા છે અને આ ભૂમિનું જે તપ છે એ તપથી જ આટલું બધું શક્ય બની શક્યું છે. અને એની અંદર ઘણા બધા શુભચિંતકો, અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, અમારા સભ્યોશ્રીઓ, આ યુનિવર્સિટીના ઓફિશિયલ્સ ઘણા બધી મહેનત કરી છે, ત્યારે આટલું શક્ય બન્યું છે. હું એકવાર એક નામ નથી લેતો પણ એક નાનકડી યુનિવર્સિટીમાં મળવા ગયો હતો અને નાનકડું કેમ્પસ હતું. મને ત્યાં એમને કીધું કે આમાં 1 લાખ છોકરાઓ ભરી દેવાની મારી વિઝન છે. અને હું આજે અહીંયા આવ્યો છું તો દરેક માટે એક સ્પેશિયસ જગ્યા છે, ક્લાસરૂમ, યુથ છે, એક ડેસ્કને બીજી ડેસ્કના વચ્ચે પ્રોપર ગેપ આપેલો છે. આયુર્વેદિક કોલેજમાં બી એટલું સરસ બનાવ્યું છે, હોમિયોપેથીમાં બી એટલું સરસ બનાવ્યું છે. જે રોડ્સ છે એક બિલ્ડિંગની બીજી બિલ્ડિંગમાં જવાના, આ બધી જ વસ્તુઓ સ્પેશિયસ બનાવી છે. છતાંય મેં એવું સાંભળ્યું છે કે આપનું વિઝન એમ છે કે 15-20 હજાર છોકરાઓ હોય બસ થઈ ગયા, બધા નથી ભરવા. સાચી વાત છે? એકદમ સાચી વાત છે. અમે માસ માટે કામ નથી કરતા, અમે ક્લાસ માટે કામ કરીએ છીએ. એટલે એવું નથી કે ભણવામાં કોઈ પાછળ હોય એને આપણે મદદ નથી કરવી, પરંતુ એવા નંબર્સની પાછળ કામ કરી અને અમે અમારી ક્વોલિટી અને અમારી જે પ્રગતિ, જે અમારે કામ કરવાની જે અમારી ઈચ્છા છે એની અંદર ક્યાંક અમે પાછા પડીએ. એટલા માટે નંબર્સ પાછળ નથી જતા, અમે ક્વોલિટી પાછળ છીએ. અને એના માટે જ કદી કોઈ દિવસ નંબરની વાત નથી કરતા. આજે પણ હું મારા એચઓડીઝને, મારા ડીન્સને, મારા વાઇસ ચાન્સલરને હું એક જ વાત કરતો હોઉં છું કે આપણે પ્રગતિ કરી છે, પ્રગતિની સાથે ક્વોલિટી જાળવી છે, પણ હવે નાઉ વી હેવ ટુ લુક આફ્ટર અબાઉટ ધી સેન્ટર ઓફ એક્સલન્સ. એટલે આપણો
એક આપણી જે પણ ફેકલ્ટી છે એને એ લેવલ સુધી લઈ જઈ શકીએ કે જેથી કરીને ઇન્ટરનેશનલ કોમ્યુનિટી પણ અહીંયા આવીને જુએ ત્યારે રિસ્પેક્ટ આપવાની એમને ઈચ્છા થાય. અને એના માટે હવે અમે ખૂબ ગંભીરતાથી કામ કરી રહ્યા છીએ. પ્લેસમેન્ટનો શું સ્થિતિ છે? આટલા વર્ષોથી આપણે 10મા વર્ષે છે તો પ્લેસમેન્ટ સેલ કેવું કામ કરે છે? અમારું પ્લેસમેન્ટ સેલ કરતાં અમારું જે રિલેશન વિથ ધી ઇન્ડસ્ટ્રી, રિલેશન વિથ ધી ઓર્ગેનાઇઝેશન એ રીતનું સરસ ડેવલપ થયું છે કે અમારે દર વર્ષે જે પણ સ્ટુડન્ટ્સ આવે અને ફાઇનલ યરમાં પાસ આઉટ થવાનો હોય ત્યારે ઇન્ડસ્ટ્રી પહેલેથી જ એને સિલેક્ટ કરતી હોય છે અને આ એક પરંપરા થઈ ગઈ છે. એટલે ઇન્ડસ્ટ્રીને પણ ઇન્સ્ટિટ્યૂટ માટે એટલું કમ્ફર્ટેબલ ફીલ થાય છે અને એમને ખબર છે કે એસપીયુમાંથી ભણેલો વિદ્યાર્થી એ અમુક અંશે તો આટલા લેવલથી ઉપર હશે જ. એટલે એ જ્યારે પણ સિલેક્શનમાં આવે છે ત્યારે એક માઇન્ડસેટથી આવે છે કે અહીંથી મારે આટલા સ્ટુડન્ટ્સને તો લેવાના જ છે. જે કન્સ્ટ્રક્શનનો એક વિઝન હોય છે કોઈ બી વ્યક્તિનો, અને એ કન્સ્ટ્રક્શનનું વિઝન મેં તમારી મેડિકલ કોલેજમાં જોયું કે 6th ફ્લોરથી નીચે આવવામાં આખા આપે રોલિંગ રોડ્સ આપે છે કે ક્યારેક કોઈ ફાયર થાય કે લિફ્ટ બંધ થાય તો પેશન્ટને સ્ટ્રેચરથી બી ઉપરથી નીચે સુધી લઈ આવે. આ બધું ક્યાંક જોઈને પછી બનાવ્યું હતું? આપનું વિઝન શું હતું આમાં? હું આપણે કહું કે સાકળચંદ દાદા પહેલેથી બાંધકામમાં એકદમ નિપુણ હતા. એ 4 ચોપડી પાસ હતા, પરંતુ એમને કોઈ દિવસ કોઈ મોટું બિલ્ડિંગ બનાવવું હોય તો જાતે પોતે ડિઝાઇન કરી શકતા હતા, એટલું એમનામાં ગટ્સ હતી. હું પણ સિવિલ એન્જિનિયર છું એટલે મને પણ સિવિલ એન્જિનિયરિંગ વિશે વધારે ખ્યાલ છે. એટલે હું આપણે કહેતા આનંદની વાત કહું છું કે અમે અમારું પોતાનું જેટલું પણ કન્સ્ટ્રક્શન કેમ્પસમાં કર્યું છે એ અમે કોઈ દિવસ વિથ મટીરિયલ કામ નથી આપતા. અમે લેબરથી જ કામ કરાવડાવીએ છીએ. એનાથી અમારી ક્વોલિટી ઉપર કંટ્રોલ થાય છે. અમે જે પણ મટીરિયલ ખરીદીએ છીએ એક એક્સ્ટ્રા લેવલનું ક્વોલિટીવાળું ખરીદીએ છીએ જેથી સુધી વર્ષો સુધી એમાં મેન્ટેનન્સ ના આવે. અને મેડિકલ કોલેજની અમુક રિક્વાયરમેન્ટ છે કે દરેક બિલ્ડિંગની અંદર રેમ્પ હોવા જોઈએ. આયુર્વેદની અંદર હજી MSRમાં નથી આવ્યું, છતાંય અમને લાગ્યું કે ભાઈ આ વસ્તુ તો દરેક ઇન્સ્ટિટ્યુશન માટે મેન્ડેટરી હોવી જ જોઈએ. તો અમે એની અંદર પણ રેમ્પ મૂક્યો છે કે જેથી કરીને કોઈ ઇમરજન્સીની અંદર લાઇટ બંધ થઈ જાય, લિફ્ટ બંધ થઈ જાય તો પેશન્ટને ઇમરજન્સી ઇવેક્યુટ કરી શકીએ. જનરલી લોકોને પાસે 1-2 કનેક્શન હોય, પોલિટિકલ કનેક્શન, તો એ ઘણા બધા નિયમોમાં બાંધછોડ કરી દેતા હોય છે કે આ તો હું જોઈ લઈશ કે. પણ અહીંયા આપના આટલું સરસ અને આટલું જબરજસ્ત લીગેસી છે, આટલા સારા ભગવાનની દયાથી કોન્ટેક્ટ છે, પણ કઈ બી જગ્યા ઉપર કોઈ પણ નિયમમાં તમે બાંધછોડ નથી કરી. સંસ્થાનું મેઇન કોર એ જ છે, મેં કહ્યું ને, ફિલાન્થ્રોપિક પ્રોસેસથી અમે આગળ વધીએ છીએ. એટલે નીતિમત્તા એ અમારી પહેલી આવશ્યકતા છે અને એ અમે અમારા ડે 1થી દરેકને ખબર હોય છે કે ભાઈ અમારે ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી. એટલે પછી એ અમારો એન્જિનિયર હોય કે અમારા પ્રોફેસર હોય કે અમારા જે પણ ડીન HOI હોય, એ એટલી તો ખબર છે કે આ સંસ્થા પહેલાં જે જરૂરિયાત છે એ પૂરી કરશે પછી જ આગળ વધશે. એટલે દરેક લેવલે જ્યારે પણ અમે દર વર્ષે રિન્યુઅલ આવતા હોય છે, દર વર્ષે ઇન્સ્પેક્શન આવતા હોય છે, એ રીતે માઇન્ડસેટ જ હોય કે ડે 1થી આપણે બધી તૈયારી કરવાની છે. બુક્સ લાવવાની છે તો એન્જિનિયરિંગ મેડિકલ કોલેજની અંદર લગભગ અમારી પાસે 7,500થી વધારે બુક્સ છે, જ્યારે નેશનલ મેડિકલ કાઉન્સિલની રિક્વાયરમેન્ટ પણ 4,500-5,000 હોય તો ચાલે. પરંતુ સ્ટુડન્ટ્સ માટે શું જરૂરી છે? દરરોજ નવા ઇનોવેશન આવે, દરરોજ નવા પબ્લિકેશન આવે. પ્રિન્સિપલને ખબર હોય, પ્રોફેસરને ખબર હોય, પણ જો તમે ફાઇનાન્શિયલ એના ઉપર કંટ્રોલ મૂકો તો આ બધું ન થાય. એટલા માટે અમે પહેલેથી જ એમને ફ્રીડમ આપી છે કે તમે તમારા ક્વોલિટી જાળવવા માટેની જે પણ બેઝિક રિક્વાયરમેન્ટ છે એમાં અમને પૂછવાની જરૂર નથી. અને આ માઇન્ડસેટ ડે 1થી છે. 1999-98માં એન્જિનિયરિંગ કોલેજ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરવા માટે કદી પણ કોઈ પણ પ્રોફેસર ઉપર પ્રેશર અમે આપતા નથી. છેલ્લો સવાલ, ફ્યુચર ગોલ શું છે? હવે આગળ શું કરવું છે? નેક્સ્ટ 10 યર્સમાં આપણે સાકલચંદ પટેલ યુનિવર્સિટીને ક્યાં જોઈશું? એક તો મેં કહ્યું એમ સેન્ટર ઓફ એક્સલન્સ, એટલે સારામાં સારી ગુણવત્તાસભર જે પણ સારામાં સારું એજ્યુકેશન આપી શકીએ એના માટેની દરેક પ્રવૃત્તિ અમારે કરવાની છે. બીજું ઓન્કોલોજી સેન્ટર કે કેન્સરના પેશન્ટ અત્યારે નોર્થ ગુજરાતમાં ડે બાય ડે એટલા બધા વધી રહ્યા છે, ઓબ્વિયસલી વર્લ્ડમાં એટલા વધી રહ્યા છે. અને ભારત સરકાર, ગુજરાત સરકાર પણ આ દિશામાં ખૂબ સેન્સિટિવલી વિચારી રહી છે. ત્યારે નોર્થ ગુજરાતમાં કોઈ સારું ઓન્કોલોજી સેન્ટર નથી. એના માટે ઓન્કોલોજી સેન્ટર એ અમારી યુનિવર્સિટી કેમ્પસમાં બને એનું મારો એક પ્લાન છે. બીજો પ્લાન છે કે હવે અમે NAC A ગ્રેડ એક્રેડિટેશનમાં અમને મળ્યું છે અને UGC એ પણ હવે
દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીને ઓફ કેમ્પસ કરવાની મંજૂરી આપી છે. તો અમે અમારું કેમ્પસ અમદાવાદમાં બનાવવા માટેનો પ્લાન કરી રહ્યા છીએ અને એના માટે ટ્રસ્ટે જરૂરી તમામ મંજૂરીઓ આપવાની હોય આપી દીધી છે. એટલે અમારું આવનારા વર્ષોની અંદર અમદાવાદમાં કેમ્પસ થાય, સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એજ્યુકેશન બનીએ અને વિસનગરની અંદર એક ઓન્કોલોજી સેન્ટર અમે કરી શકીએ, એ પ્રાથમિકતા છે. થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ. તો પ્રકાશભાઈ જે મૂલ્યોની વાત કરી છે એ સૌથી અગત્યની વાત છે. નીતિમત્તાની વાત કરી છે, નૈતિકતાની વાત કરી છે, એક કર્તવ્ય પરાયણતાનો ભાવ એમને અંદર છે કે જે દાદાએ મૂલ્યો સ્થાપિત કર્યા છે એને સાથે કોઈ બાંધછોડ નથી કરવી. દાદાનું જે નામ હતું એ વિશાળ નામ હતું, છે અને રહે, એના માટે સતત સાકળચંદ પટેલ યુનિવર્સિટીની ટીમ કામ કરી રહી છે, એ જોવાનું છે. હું આખા કેમ્પસને જોઈને એક વાત તમને ચોક્કસથી કહીશ કે ક્યારેક સમય મળે તો સાકળચંદ પટેલ યુનિવર્સિટી આવો અને આના ક્લાસરૂમ અને આની લાઇબ્રેરી જુઓ. કેમ કે લાઇબ્રેરી મેં જે જોઈ છે એ ખૂબ એડવાન્સ લાઇબ્રેરી છે. તો એકવાર તમે આવો, જુઓ અને ખુદ મહેસૂસ કરો કે આટલી મોટી યુનિવર્સિટી, 2,500થી વધારે છોકરાઓ અહીંયા કેમ્પસમાં રહે છે. ગર્લ્સ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ છે, પણ જે પ્લાનિંગ કરેલી છે એ એટલી અદ્ભુત છે કે બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલને વચ્ચે સ્ટાફના ક્વાર્ટર્સ આવેલા છે. નાની નાની વાત છે પણ ખૂબ મોટી વિઝન સાથેનું પ્લાનિંગ કરેલું છે. એટલે એકવાર ફરી બધા દર્શકોને ચોક્કસથી કહીશ કે જો તમારે છોકરાને કે છોકરીને એક સારું એજ્યુકેશન મૂલ્યો આધારિત આપવું હોય, સંસ્કાર સાથે આપવું હોય તો સાકળચંદ પટેલ યુનિવર્સિટી તમારા માટે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ યુગભાઈ.